માંથી નીકળતી નદી વિશ્વામિત્રીના સાનિધ્યમાં ખાસ કરીને વર્ષો જૂના નવનાથ મંદિરોના સાનિધ્યમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આ પ્રેસ કોન્ફરન્સમાં આપ સૌ પત્રકાર ભાઈઓ બહેનોનું સ્વાગત છે। અત્રે આપણી વચ્ચે ઉપસ્થિત છે અમદાવાદ શહેરના પૂર્વ મેયર, અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ કાર્યકારી પ્રમુખ આદરણીય હિંમતસિંહભાઈ, વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજભાઈ, વિપક્ષના નેતા ભથ્થુભાઈ, નિશાંતભાઈ અને વડોદરાની ટીમ આજે ખાસ કરીને જે મુદ્દાને લઈને આવ્યા છે કે કોંગ્રેસ પાર્ટી માત્ર વાયદા નહીં પણ કમિટમેન્ટ વડોદરા શહેરના લોકો માટે લઈને આવી છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીનું જે કમિટમેન્ટ વડોદરા શહેરના લોકો માટેનું છે અને વડોદરા શહેરના લોકોનો અવાજ બનવાનું કામ જ્યારે કોંગ્રેસ પાર્ટી કરી રહી હોય ત્યારે વડોદરા શહેરના લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કામ એ કોંગ્રેસ પાર્ટી કરવાની છે। ત્યારે હું વિનંતી કરીશ આદરણીય હિંમતસિંહભાઈ પટેલ સાહેબને કે વિશેષ પત્રકાર પરિષદને સંબોધો। નમસ્કાર। ખાસ કરીને આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને જે સ્થાનિક સ્વરાજની સંસ્થાના જે ધ્યાનમાં રાખીને ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાજીએ, આદરણીય અમારા અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના એઆઈસીસીના જનરલ સેક્રેટરી, ગુજરાતના પ્રભારી સાંસદ મુકુલ વાસનીજીએ એક નિર્ધાર કર્યો કે જે પણ મેનિફેસ્ટો બનાવીએ કે જે પણ આપણે લોકોની વચ્ચે વચનો આપીએ એ પ્રજાલક્ષી હોવા જોઈએ। અને આપણે જોયું હશે કે આ વખતે કોંગ્રેસના સંગઠનના મારફતે ચૂંટાયેલા કોંગ્રેસ લોકોના ઘેર ઘેર ગઈ, લોકો પ્રજાના દ્વારે ગઈ, એમની સાથે ચર્ચા વિચારણા કરી, એમના મૂળભૂત કયા મુદ્દાઓ છે એ મુદ્દાઓને જે તે વિસ્તારની અંદર શું સ્થાનિક પરિસ્થિતિ છે એ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ગુજરાતની અંદર આજે અમે જિલ્લા વાઇઝ, શહેર વાઇઝ છે ને એ રીતે જ અમે આજે જે પ્રજાલક્ષી મેનિફેસ્ટો બનાવ્યો છે એ અમદાવાદ શહેરની અંદર ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ થઈ ગઈ। આજે બરોડા, જેને આપણે એક સંસ્કારી નગરી તરીકે સમગ્ર વિશ્વમાં જેની એક ઓળખ છે એવી આજે પ્રેસ કોન્ફરન્સની અંદર ઉપસ્થિત અમારા અહીંયાના બરોડા શહેર કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી ઋત્વિકભાઈ જોશી, વિપક્ષના નેતા અમારા સાથી ભાઈ શ્રી ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ ભથ્થુભાઈ, પૂર્વ વિપક્ષના નેતા કોર્પોરેટર અમીબેન રાવત, અમારા બાહુભાઈ સુરવે, બીજા અમારા ભાઈ શ્રી મારા સાથે પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કાઠિયાવાડ અને અનુજભાઈ નગર શેઠ અમારા સોશિયલ મીડિયાના ઉપપ્રમુખ છે, બીજા અમારા મ્યુનિસિપલ કાઉન્સિલર છે પુષ્પાબેન વાઘેલા, ભાઈ નરેન્દ્ર રાવત અને ઉપસ્થિત તમામ કોંગ્રેસના પરિવારના મિત્રો અને પત્રકાર મિત્રો। ખાસ કરીને બરોડાની જે આજે અહીંયા જે પ્રેસ કોન્ફરન્સ રાખી છે, હું માનું છું કે આ બી એક ઐતિહાસિક જગ્યા અને ઐતિહાસિક સ્થળ છે। આજે જે બરોડાની દર વર્ષે વિશ્વામિત્ર નદીનું જે ચોમાસાની અંદર જે પૂર આવે છે અને પૂરથી લાખો માણસોને આખી ઘરવકરી, આખી વરસની અંદર આપણે જાણીએ છીએ કે આપણે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ આપણા ઘરની અંદર આપણી જે ગૃહિણીઓ છે તમામ આખા વરસનું એનું ખાવાનું જીવન જરૂરિયાત તમામ ચીજ વસ્તુઓ જ્યારે રાખતા હોય, ઘરની અંદર ફર્નિચર હોય, ટીવી હોય, ફ્રીજ હોય, આ તમામ જે ઘરનું જે સામાન હોય એ દર ચોમાસાની અંદર ભારે પૂરના કારણે સમગ્ર બરોડા અસ્તવ્યસ્ત થઈ જાય છે અને લોકો ત્રાહિમામ પુકારીને બેહાલ થાય અને કુંભકર્ણની નિંદ્રામાં
ભારતીય જનતા પાર્ટી આજે રાજ્યમાં એનું શાસન છે, કેન્દ્રમાં એનું શાસન છે, બરોડા મહાનગરપાલિકામાં બી એનું શાસન છે. એ ડબલ એન્જિન એ ટ્રિપલ એન્જિન છે અહીંયા. પણ જે આટલા વર્ષોથી વિશ્વામિત્ર નદીના કારણે જે આર્થિક નુકસાન પણ જાય છે, લોકો જીવ પણ ગુમાવતા હોય છે અને આટલી મુશ્કેલી થાય છે, એનો આજ દિન સુધી એ લોકો ઉકેલ નથી લાવી શક્યા. અને મગરોનો પણ એટલો ત્રાસ કે મગરો પણ લોકોના ઘરોમાં આવી જાય અને માણસ એમ એ વખતે ઘણા માણસો અહીંયાથી મકાનો ખાલી કરીને બીજે રહેવા જતા રહે છે. એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે માણસોએ અહીંયાથી નીકળી જવું પડે. ત્યારે આવી જે એસેન્શિયલ જેને લોકોના જીવન મરણનો જે પ્રશ્ન હોય એને સંવેદનશીલ મુદ્દો છે, એને પણ ભારતીય જનતા પાર્ટી આજ દિન સુધી એના માટે કોઈ એમની પાસે ઉકેલ લાવવા માટેનો કોઈ વિકલ્પ નથી. કોઈ નક્કર ઠોસ અત્યાર સુધી એમને આ વિશ્વામિત્ર નદીના પૂરમાંથી કઈ રીતે બરોડાની જનતાને મુક્તિ અપાવે એવો કોઈ નિર્ણય નથી કર્યો. કોંગ્રેસ પાર્ટી આ મહાનગરપાલિકામાં સત્તા ઉપર આવશે તો અમારો પ્રથમ જે ધ્યેય એ જ હશે કે લોકોને વિશ્વામિત્ર નદી જે છે એના પૂરના કયા કારણો છે એનું સાયન્ટિફિકલી રીતે સંશોધન કરીને અને આ પૂરને કઈ રીતે ડાયવર્ટ કરી શકાય, કઈ રીતે આ ફ્લડમાંથી લોકોને જાનમાલ અને લોકોની ઘર વખરી અને એમને સુરક્ષા અને સલામતી આપણે આપી શકીએ એ દિશામાં કોંગ્રેસ ખૂબ ગંભીરતાથી વિચારશે. સાથે સાથે આપે જોયું કે કાંડ અને કૌભાંડ એ ભારતીય જનતા પાર્ટીની હર હંમેશા લીધી રહી છે. આજે રોડ રસ્તા નવા બન્યા હોય અને તમે મહિના 2 મહિના 3 મહિનામાં તમે જુઓ એ રસ્તા તૂટી જતા હોય છે. કેમ કે બધા કોન્ટ્રાક્ટરો સાથે કટકી લીધેલી હોય એટલે સારી ગુણવત્તા અને ક્વોલિટી જે રોડ રસ્તા માટે જે મટીરિયલ વાપરવું જોઈએ એના કરતાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરશે. કેમ કે ભાજપે કાંડ કૌભાંડ અને એ લોકો પાસે કમિશન લીધું હોય છે. એટલે ચોમાસાની અંદર 1 ઇંચ પણ વરસાદ પડે તો પાણી ઘૂંટણ સુધી ભરાઈ જાય અને રોડ રસ્તા તો આમ ઉબડ ખાબડ ઉભરાતી ગટરો રોડ રસ્તા અને એનાથી જનતા ત્રાહિમામ થઈ ગઈ છે. અને સુરક્ષા અને સલામતી માટે આજે આપણે લોકો પાસે આટલા ટેક્સના નાણાંઓ લઈએ છીએ. ભારતીય જનતા પાર્ટી પોતાના ઉત્સવો માટે પ્રચાર પ્રસાર માટે હજારો કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે, પણ લોકોની જાનમાલ અને લોકોની સુરક્ષા માટે કંઈ નથી કરતી. આજે જે બરોડાની અંદર થોડાક સમય પહેલા એટલે હરણીકાંડ બોટકાંડ જે થયું એની અંદર 12 જેટલા બાળકો મૃત્યુ પામ્યા, શિક્ષકો મૃત્યુ પામ્યા. આજ દિન સુધી આ સરકાર એમને ન્યાય આપી શકી નથી. આટલી માનવ સર્જિત આ હત્યાકાંડ છે કે જેની અંદર 12 જેવા બાળકો, નિર્દોષ બાળકોનો જીવ ગયો છે, શિક્ષકોનો જીવ ગયો છે. તમે કોઈ પણ વસ્તુ લોકોની સુરક્ષા અને સલામતી માટે રાજકોટની અંદર પણ તમે ગેમિંગ ઝોનની અંદર જોયું તે રીતે કાંડ થયું. બીજે પણ આવા અનેક બનાવો બનતા હોય છે. બ્રિજ તૂટી જતા હોય છે. અમારા અમદાવાદ શહેરની અંદર આખા દેશના ઇતિહાસમાં પહેલી વખત એવી ઘટના ઘટી હોય કે જે 50 કરોડના ખર્ચે બ્રિજ તૈયાર થયો અને 3 વર્ષની અંદર બ્રિજને તોડી પાડવો પડ્યો હોય. એટલે તમામ રાજ્યમાં કાંડ અને કૌભાંડોથી આ સરકાર જે છે એ ચાલી રહી છે. એટલે ખાસ કરીને બરોડા એક સંસ્કારી નગરી જેને સમગ્ર રાજ્ય અને વિશ્વની અંદર બરોડાની એક ઓળખ આજે આપણે મહારાજ સિયાજીરાવનું આજે આ શહેર કે જેમને આઝાદીના સમય કે એનાથી પહેલાંથી સમગ્ર રાજ્યની અંદર શિક્ષણ ક્ષેત્રે રાજ્યમાં જ્યાં એમની રિયાસત હતી ત્યાં સુધી શિક્ષણ મળે, લોકોને આરોગ્ય મળે એ વખતના રાજા મહારાજાઓ આવું વિચારતા. પણ આજની અત્યારની આપણે જ્યારે 21મી સદીમાં રાહુલ ગાંધીજીનું એક સપનું હતું કે હું આ દેશને 21મી સદીમાં લઈ જઈશ અને આજે 21મી સદીની અંદર આપણે છીએ કે તમામ સાયન્સ અને ટેકનોલોજી જે કોંગ્રેસ લાવી અને એના આજે લાભો મળી રહ્યા છે. ત્યારે ગુજરાતની વૈશ્વિક જેની એક નામના MS યુનિવર્સિટી આજે જેની વૈશ્વિક લેવલે જેની નામના હતી આજે એનું જે સ્તર છે એ પણ જે છે આજે ઘણું નબળું પડ્યું છે. દુનિયાના લોકો ત્યાં બહારથી ભણવા આવતા હતા. આજે એને જે રીતે જે એનું ડેવલપમેન્ટ થવું જોઈએ, સમયની સાથે એનો વિકાસ થવો જોઈએ શૈક્ષણિક લેવલે, ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બિલકુલ નિષ્ફળ ગઈ છે અને પ્રજાને
શુદ્ધ પીવાનું પાણી હોય, સ્વચ્છતા હોય, સાફ સફાઈ હોય, જે મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની અંદર એસેન્શિયલ સેવાની અંદર જે ફરજિયાત, જે મ્યુનિસિપલ એક્ટની અંદર જે છે ફરજિયાત સેવાઓની અંદર મ્યુનિસિપલ એક્ટમાં જોગવાઈ આવે છે કે સ્વચ્છ શહેર હોવું જોઈએ, લોકોને શુદ્ધ પીવાનું પાણી મળવું જોઈએ, ઉભરાતી ગટરોમાંથી મુક્તિ મળવી જોઈએ, અને ટ્રાફિક જામ જેવી સમસ્યાઓ અત્યારે એટલી વધી રહી છે, સિગ્નલો કામ નથી કરતા, ટ્રાફિક પોલીસ ના હોય, બ્રિજો ના બનતા હોય, એટલે સમયસર જે લોકોને આજે પોલ્યુશન પણ એટલું શહેરની અંદર વધી ગયું છે, એઆઈનું પ્રમાણ પણ તમે જુઓ તો એકદમ હાઈ લેવલે છે, એટલે એ બાબતે જે જાહેર ટ્રાન્સપોર્ટ સિસ્ટમ હોય, પરિવહન સેવા હોય, એ પણ આજે અહીંયા નહીવત છે બિલકુલ, એના કારણે પણ અનેક આપણા વિદ્યાર્થીઓ, યુવાનો રોજગાર માટે અહીંયાથી ત્યાં જતા સામાન્ય લોકો પાસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમનું ડેવલપમેન્ટ થાય તો સ્વાભાવિક રીતે ટ્રાફિક પણ ઓછો થાય, કેમ કે લોકો અત્યારે પોતાના સાધનોની અંદર કે બીજા ત્રીજા લીધે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે, ત્યારે કોઈ પણ વિકસિત શહેર હોય એ વિકસિત શહેરની અંદર માસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમનું ડેવલપમેન્ટ કરવામાં આવે છે. આજે આપ જુઓ છો કે અમદાવાદ શહેરની અંદર બી જ્યારે અમદાવાદ શહેરની સ્થાપના થઈ ત્યારથી MTS લાલ બસ તરીકે તમે જોતા આવ્યા છો કે લાલ બસ તરીકે ફેમસ છે. બરોડાની અંદર આજે તમે જાઓ અને બોમ્બેમાં બેસ્ટ જે બસની સર્વિસ છે બેસ્ટના નામની, આજે પણ ત્યાં એટલી જ પ્રચલિત છે. જ્યારે ડેવલપમેન્ટ અને વિકાસ ચાલી રહ્યો હોય તો બરોડા કેમ પાછળ રહી જાય? કેમ કે ભારતીય જનતા પાર્ટીની જે વિકાસ માટેની જે યોજના હોવી જોઈએ, પ્રજાલક્ષી જે યોજના હોવી જોઈએ, લોકોના હક અધિકાર માટે જે કંઈ કરવું જોઈએ, એના માટે એ લોકો બિલકુલ નિષ્ફળ ગયા છે, અને ભ્રષ્ટાચાર એટલું બધું વધી ગયું છે કે એના સમય પર અમારા વિપક્ષના નેતા અને એ લોકો પણ એની વાત અહીંયા કરી છે. અને આજે કોંગ્રેસ પાર્ટી એક કમિટમેન્ટ જે કરે છે, જે પ્રજાની સાથે પ્રજાને મળીને પ્રજાના પ્રશ્નોને જે વાચા આપવા માટેનું અમે આજે જે મેનિફેસ્ટો બહાર પાડ્યું છે, એનું કોંગ્રેસ પાર્ટી સત્તા ઉપર આવશે ત્યારે પ્રજાલક્ષી કાર્યો કરીને જે અમે વચનો આપ્યા છે એને પૂર્ણ કરીશું, એટલી વાત હું ખાસ કહું છું. અને આગળની વાત જે છે હવે હું વિનંતી કરું છું વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિલીપભાઈ જોશીને પ્રેસના મિત્રોને આજની પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પૂર્વ કાર્યકારી પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ અમદાવાદ શહેર પ્રમુખ, પૂર્વ મેયર એવા હિંમતસિંહ પટેલ સાહેબ, ઉપસ્થિત અમારા વિરોધ પક્ષના નેતા અને તમામ કોંગ્રેસના અહીં આગેવાનો, આપ તમામ પ્રેસ મીડિયાના મિત્રોનું ફરી વખત સ્વાગત કરીએ છીએ. અહીંયા આ જગ્યા જે હિંમતસિંહ પટેલ સાહેબે કીધું કે ઐતિહાસિક જગ્યા, વડોદરા શહેરની ઓળખાણનું જો આપણે નામ બોલીએ તો બધાના મનમાં એક જ નામ આવે કે વિશ્વામિત્રી નદી. ત્યારે યવતેશ્વર મહાદેવના બાજુમાં જે યવતેશ્વર ઘાટ છે ત્યાં આજે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે. ખાસ કરીને 30 વર્ષના ભાજપના એક હતું શાસનનો જે ચહેરો છે એ આપણી સમક્ષ છે કે મહાન ઋષિ વિશ્વામિત્ર નામથી નદી જે વડોદરાના મધ્યથી વહે છે, પણ એ નદીમાં ચોખ્ખું પાણી હોવાની જગ્યાએ તમે જુઓ કે ગટરનું દૂષિત પાણી, કચરો, ગંદકી, જેના કારણે આખા વડોદરા શહેરમાં આજે મચ્છરનો ઉપદ્રવ છે. જે મહારાજા સયાજીરાવ ગાયકવાડની વડોદરા નગરી, એને આ ભાજપના શાસનમાં નામ પડ્યું ખાડોદરા, કલાનગરી, સંસ્કારી નગરી તરીકે ઓળખી આજે ભુવાનગરી અને મચ્છરની નગરી તરીકે ઓળખાય છે. અને કોંગ્રેસ પાર્ટી દ્વારા તમામ શહેર જિલ્લામાં, મહાનગરપાલિકામાં જે મેનિફેસ્ટો, કોંગ્રેસનું કમિટમેન્ટ જે જાહેર કરવાનું પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આજે તમારી વચ્ચે અમે આ મૂકીએ છીએ. વડોદરા શહેર કોંગ્રેસ પાર્ટી તમામ નગરજનોને આપણા માધ્યમથી અમે વિશ્વાસ અપાવીએ છીએ અને વચન આપીએ છીએ કે મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા શહેર અમારે પાછું લાવવાનું છે. અમે કમિટમેન્ટ આપીએ છીએ કે સર સયાજીરાવ ગાયકવાડનું વડોદરા પાછું લાવીશું, 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી આપીશું, સારા રોડ રસ્તા આપીશું, ડ્રેનેજની સુવિધા આપીશું. અને આ ભ્રષ્ટાચારી શાસકોના પાપે જે દર વર્ષે આ વિશ્વામિત્રી નદીમાં જે પાણી આવે અને એ પાણી વિશ્વામિત્રી નદીમાં જે ગેરકાયદેસર બાંધકામ કર્યા છે, જેના કારણે લોકોના ઘરોમાં પાણી આવે છે, ત્યારે એ તમામ ગેરકાયદેસર બાંધકામો પણ અમે હટાવીશું અને જે લોકોના ઘરોમાં પાણી આવે એ બધી ફરિયાદો પણ અમે દૂર કરીશું. કારણ કે આપણે જોયું કે આ ભ્રષ્ટ શાસકોના પાપે 3-3, 4-4 દિવસ આ વડોદરાના નગરજનો, માતાઓ, બહેનો, વડીલો, નાના બાળકો ભૂખ્યા તરસ્યા રહ્યા હતા. આજે પણ વડોદરાના નગરજનોને દિવસો યાદ છે ત્યારે ભાજપના કોર્પોરેટરો, ભાજપના નેતાઓ પોતાના ઘરમાં બેઠા હતા અને પ્રજાને ભગવાન ભરોસે મૂકી દીધા હતા. ત્યારે આ વડોદરા શહેર જે છેલ્લા 30 વર્ષના એક હતું શાસનમાં જે આ શહેરની દુર્દશા કરી છે, ત્યારે અમે
સંકલ્પ લઈએ છીએ, કમિટમેન્ટ આપીએ છીએ કે મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા પાછું લાવીશું. જે લોકો ટેક્સ ભરે છે, વેરો ભરે છે, એને વેરાનું વળતર મળશે, પાયાની સુવિધા મળશે, એ અમે આજે કમિટમેન્ટ આપીએ છીએ. ઓકે, પથ્થુભાઈ અમારા વિપક્ષના નેતા કહેશે. મારો હાથ છાટુ મોહમ્મદ આજે આ પ્રેસ કોન્ફરન્સની અંદર આ વિશ્વામિત્રી નદીની પણ ગણનારું છે કે તમે નરી આંખે જોઈ શકો છો. એ પ્રેસ કોન્ફરન્સ કરવા માટે અમારા અમદાવાદના પૂર્વ મેયર ઘણા હોદ્દા છે એમની પાસે, હિંમતસિંહભાઈ, અમારા પ્રતિકભાઈ પ્રમુખ, અમારા દાઉદભાઈ, બધા જે અમારા આગેવાનો છે. હું 31 વર્ષથી સાંભળતો આવ્યો છું એમના શાસનમાં કે જ્યારે શાસન આવ્યું ત્યારે એવું કહેતા હતા કે અમે કંઈ નહીં આપીએ પણ અમૃત જળ આપીશું. એ જગ્યાએ વડોદરા શહેરને ગંદુ છે. આ વિશ્વામિત્રી નદીની અંદર મેં જ્યારે 31 વર્ષ પહેલાં એ લોકો જ્યારે નકશો બનાવ્યો ત્યારે અંદર ગાર્ડન બતાડ્યું, સાયકલ ચલાવી રહ્યા છે, રિક્ષા ચાલી રહી છે, એકદમ માછલીઓ તરી રહી છે, એવા શુદ્ધ નકશા બનાવ્યા. આજે તમે ચોથી જાગી છો, તમે જોઈ શકો છો કે શું હાલત કરી છે. આ રિસ્ટ્રિક્શન ઝોન એ લોકોએ જાહેર કર્યું, કોંગ્રેસ પાર્ટીએ જાહેર કરેલું. એ રિસ્ટ્રિક્શન ઝોન ચેન્જ કરી અને એમના જ બધા નેતાઓને જમીનો આપી છે અને જ્યાં બંગલા બની ગયા છે, બાજુમાં હોટલો બની ગઈ છે. આ પૂરા આવવાનું મૂળ કારણ એમના નેતાઓને આ રિસ્ટ્રિક્શન લાખો સ્ક્વેર ફીટ જગ્યા ચેન્જ કરીને બંગલાઓ બનાવ્યા છે, એના લીધે આ પૂરાયું છે. અને આ વડોદરા શહેરનું 5000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. નાના બાળકોને દૂધ નહીં મળ્યા, 3 દિવસ ભૂખ્યા રહ્યા. આ બધું આમના પાપે થઈ રહ્યું છે આ શહેરની અંદર. જે લોકો 150 રૂપિયાની સિસોટી 3200 રૂપિયામાં સપ્લાય કરે, જે ચાકુ 150 રૂપિયાનું 3200 રૂપિયામાં સપ્લાય કરે, ભ્રષ્ટાચારની તો નીવ રાખી દીધી છે. ભ્રષ્ટાચાર આ લોકોએ શિષ્ટાચાર બનાવી છે. પણ અમારી પાર્ટીએ જે વચનો આપે છે, કારણ કે આપ્યું છે 180 રૂપિયામાં 2 ટાઈમ ચોખ્ખું પાણી 3 માળ સુધી ચડે, એ કોંગ્રેસ પાર્ટી આપ્યું છે. આ લોકોએ જ્યાં જેની પાસે નળ નથી, ડ્રેનેજ નથી, એનો પણ ટેક્સ ઉઘરાય છે. આ લોકો કોંગ્રેસ પાર્ટી બધું ઘણું આપ્યું છે. ઝોપડપટ્ટીની અંદર વસાહત કરી કોઈ 10 1 રૂપિયો ટેક્સ નથી લીધો, પણ આ લોકો બધા પાસેથી ટેક્સ લઈ મૂળ ભ્રષ્ટાચારની મૂળ ભ્રષ્ટાચાર કોર્પોરેશનમાં રાખી દીધું છે. અને ભ્રષ્ટાચારના લીધે કોંગ્રેસ કોર્પોરેશન ડેફિસિટમાં ચાલી રહી છે. આજે પણ આપણે ચોપડું ઉઠાવીને જોઈએ તો ખાડામાં ગઈ છે કોંગ્રેસ. જ્યાં જાઓ ત્યાં ખાડા પડી જાય, કોઈનો બાળક મરી જાય, આવી દશા દુર્દશા આ સર સયાજીરાવ ગાયકવાડની નગરીને કરી છે. એને કોંગ્રેસ પાર્ટી વચન આપે છે કે સુધારશે, ભ્રષ્ટાચાર બહાર પાડશે અને ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરશે. એ કોંગ્રેસ પાર્ટીનો વાંધો છે. હવે ઋતુભાઈને વિનંતી છે કે મેનિફેસ્ટોનો જે કવર પેજ છે, નિશાન એના કરતા છે ને નીચે ઉભા નીચે ઉભા રહીને બતાવશું, નીચે બતાવીશું ને. સીધું જોઈ લો, આપે જ ને ભાઈ, સીધું આપે જ આ વાળું જોઈ लो. तो आगे का पेज हाँ, ये दिखाना है, ये आज बताऊँ आगे आगे. હા, 2 મિનિટ. અમે વડોદરાના નગરજનોને પણ આજે પ્રશ્ન થાય છે કે વિશ્વામિત્રી નદીના મગરો છે એનાથી ખતરો નથી, પણ કોર્પોરેશનમાં જે ભ્રષ્ટાચારી ભાજપના મગરો બેઠા છે એનાથી 100% વડોદરાને ખતરો છે. અને એ મેનિફેસ્ટો અમે આજે અહીંયા જાહેર કરીએ છીએ. થેન્ક યુ. આભાર. કઈ પુષ્પાંજલિ કરવાની છે? હા, ભાજપમાં આપણે જોડાય છે. કેટલા એને આમ થોડા પાછળ જતા